કૈલાસ નવું બેવું તો મિત્રો નીચેથી વિડીયો બનાવતા મજા નથી આવતી એટલે અમે ઉપર ચડી ગયા અને આ આરામથી વિડીયો બનાવી રહ્યા છે તમને દેખાડવા માટે કે ફાંદ કેવી હોય. તો મિત્રો હવે તમે જોઈ શકો છો એકદમ ક્લિયર આને ફાંદ કહેવાય મિત્રો. આ તમે જોઈ શકો છો. તો નમસ્કાર, કેમ છો મિત્રો? તો મિત્રો આજે અમે એવા પ્રકારની વનસ્પતિ જે તોડવા આવ્યા છીએ કે જેને ફાંદ તરીકે ઓળખવામાં આવે છે. ફાંગ આવા નામથી ઓળખવામાં આવે છે. તો મિત્રો એ વનસ્પતિ અત્યારે તમે મોટે ભાગે કોક જ જગ્યાએ જોવા મળે છે, બાકી એ લુપ્ત થવાના આરે છે. તો મિત્રો એના મૂઠિયા બનાવીને બાજરીનો લોટ આ તો ચણાના લોટમાં મૂઠિયા બનાવીને એના ભજીયા તમે બનાવી શકો છો અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. અને તો અત્યારે આ ચોમાસાની ઋતુમાં તમને આ જોવા મળે છે, પણ આના કોક જ જગ્યાએ છોડવા છે, બધે હોતા નથી. તો મિત્રો અમે અમારા ગામમાંથી લગભગ 3 કિલોમીટરના અંતરે આ એક જ તમને વિડીયો પર દેખાડી રહ્યો છું કે આ જે પાન છે અને ફાંદ કે ફાંગ કહેવામાં આવે છે. ઘણા વ્યક્તિ એને ફાંગ કહે છે. તો મિત્રો તમે આને મીઠું અને બાજરીનો લોટ, મરચું અને જીરા અને રાઈથી વઘાર કરીને સ્વાદિષ્ટ બને છે અને હાલ ચોમાસાની ઋતુમાં ખાઈ શકો છો મળે છે અને એના ભજીયા પણ બને છે મિત્રો. એને આ તોડવા માટે આ એક વાંસનો તમે બંબુ જોઈ શકો છો. એના સ્ટેપ બાય સ્ટેપ છે, એક ફૂટના અંતરે. તો મિત્રો અમે આ તોડવા આવ્યા છે. તો હું છું અને મારી પાસે આ કૈલાસ છે. અમે બંને મિત્રો અહીંયા તોડવા આવ્યા છીએ અને અમે પણ એનો આનંદ માણીશું. એને સ્વાદિષ્ટ ખૂબ જ બને છે. તમને ઝૂમ કરીને દેખાડી રહ્યો છું. આ ઉપર તમે જોઈ શકો છો કે ખૂબ જ ફાંદ થઈ રહી છે. એક અહીંયા છે અને આ તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર પાંદ છે. અને મિત્રો આવા તો ઘણા પાંદ હોય છે, પણ આની ખાસિયત એ છે કે તમને નજીકથી પાંદ દેખાડી દઉં કે આ પાંદ કેવા આકારનું હોય છે. તો મિત્રો આ દિલ આકારનું પાન હોય છે અને આ એની આવી રેખાઓ હોય છે. થોડું જાડું પાન હોય છે અને આ એનું ઓળખાણ માટે છે. આ લાલાશ પડતી વચ્ચે રેખાઓ હોય છે મિત્રો. તો આ ફાંદના પાન છે મિત્રો, મોટા મોટા, અને આ અમે વીણી રહ્યા છીએ ને ખૂબ જ સુંદર ને સ્વાદિષ્ટ આના ભજીયા બને છે મિત્રો. ચણાના લોટથી બને છે અને બાજરીના લોટથી પણ બને છે. અને મિત્રો કહેવાય છે કે આ ફાંદના વેલા અને એના પાનથી વીંછીનું ઝેર પણ ઉતરી શકે છે મિત્રો, અને આ એ પણ કામમાં આવે છે. અને અત્યારે મિત્રો આ તમને જ્યાં ફાંદ દેખાય તો એને વીણીને એનો ઉપયોગ કરજો મિત્રો. તમે પણ બનાવીને ખાઈ શકો છો. ખૂબ જ સ્વાદિષ્ટ બને છે મિત્રો આ ફાંદ. તો જરૂરથી મિત્રો તમે ઉપયોગ કરજો. અને આ રીતની આ ફાંદ હોય તમે જોઈ શકો છો વિડીયો પર. મોટા મોટા પાન છે. તો આ દિલ આકારના જે પાન દેખાઈ રહ્યા છે મિત્રો તમને, આ જે પાન છે અને ફાંદના પાન કહેવામાં આવે છે. અને આ તમે વાંસ વડે અમે તોડી રહ્યા છીએ. તો મિત્રો આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો મિત્રો આ વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને કમેન્ટ કરજો મિત્રો. અને મિત્રો અમે આટલા ઉપર ચડ્યા છે મિત્રો ફાંદ તોડવા માટે. આ બંબુ છે, આ તમે જોઈ શકો છો વિડીયો પર. મિત્રો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય હિન્દ.